विश्व रक्तदाता दिवस के उपलक्ष्य में नवसारी की GMERS मेडिकल कॉलेज एंड हॉस्पिटल, सिविल हॉस्पिटल, रेड क्रॉस तथा स्नेह सेतु चैरिटेबल ट्रस्ट के संयुक्त सहयोग से रक्तदान शिविर का आयोजन किया गया। मूल रूप से यह शिविर 14 जून को आयोजित होना था, लेकिन रेड क्रॉस की व्यस्तता के कारण इसका आयोजन 16 जून को किया गया। इस अवसर पर GMERS मेडिकल कॉलेज एंड हॉस्पिटल के प्रभारी RMO डॉक्टर वीरेंद्र सिंह ने बताया कि रक्तदान के प्रति लोगों में जागरूकता फैलाना इस शिविर का मुख्य उद्देश्य है। उन्होंने कहा कि देश में आज भी रक्त की कमी देखने को मिलती है और कई बार मरीजों को आवश्यक रक्त प्राप्त करने के लिए अन्य शहरों की ब्लड बैंकों का सहारा लेना पड़ता है। कभी कभी दुर्लभ रक्त समूह उपलब्ध न होने के कारण मरीजों की जान भी जोखिम में पड़ जाती है। इस शिविर के लिए 50 से अधिक यूनिट रक्त एकत्रित करने का लक्ष्य रखा गया था। आयोजकों ने आशा व्यक्त की कि नागरिकों के सक्रिय सहयोग से इस लक्ष्य को पार कर अधिक से अधिक रक्त एकत्र करने में सफलता मिलेगी। नमस्कार। स्नेह सेतु चैरिटेबल ट्रस्ट द्वारा વર્ષમાં અનેકવાર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ સિવિલ હોસ્પિટલ અને GMR કોલેજના સહયોગથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સિવિલ સર્જન સહિત અનેક ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કર્યું। આજ રોજ આ શિબિરમાં 50થી વધારે રક્તદાન કરવાનો એક ધ્યેય લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો આશા રાખીએ છીએ કે એ ધ્યેયની ઉપર જઈને આજ રોજ અહીં રક્ત એકત્ર કરી શકીશું। વર્ષમાં અનેક જગ્યાએ કેમ્પ થતા હોય છે, એમાં સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષે એકવાર કેમ્પ કરવામાં આવે છે અને 14 જૂને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેના દિવસે કરનાર હતા, પરંતુ રેડક્રોસની વ્યસ્તતાના લીધે આજ રોજ 16મી તારીખે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 14 જૂનના દિવસે જે વિશ્વ રક્તદાન દિવસ છે એના સંદર્ભમાં આપણે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં આપણા કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। લગભગ અત્યાર સુધીમાં 35થી 40 બોટલનું કલેક્શન થઈ ગયું છે। આશા રાખીએ છીએ કે કદાચ 70ની આસપાસ બોટલો થશે। જાહેર જનતાને એટલી જ વિનંતી કે આપણા શરીરનું જે લોહી હોય, જે રક્ત હોય, તે દર 3 મહિને આપણું રિજનરેટ થઈ જતું હોય છે, એટલે આપણે દર 3 મહિને આપણું રક્તદાન કરી શકીએ। આપણા દેશને લોહીની ખૂબ જ જરૂર છે, રક્તની ખૂબ જ જરૂર છે। બીમાર માણસોને પણ રક્તની જરૂર પડે છે। તો લોકોને ખાસ વિનંતી કે દર 3 મહિને કે તમારી હેલ્થ સારી હોય તો રક્તદાન કરો। મારું નામ પાડવી રવીનાબેન પરસુભાઈ છે અને હું અત્યારે સેકન્ડ યર MBBS માં અભ્યાસ કરું છું। મને ખૂબ આનંદ થાય છે કે આજે મેં પહેલી વાર રક્તદાન કર્યું અને મારા બ્લડ ડોનેશનથી બીજા કોઈની લાઈફ બચી શકે। મને ખૂબ આનંદ થાય છે। થેન્ક યુ। ડોક્ટર વીરેન્દ્ર સિંહ, ઇન્ચાર્જ RMO, GMRS મેડિકલ કોલેજ હોસ્પિટલ નવસારી અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી છે। આપણે ખબર છે 14 તારીખે અને 14 જૂને છે વિશ્વ રક્ત દિવસના રૂપે મનાવતા હોઈએ છીએ, ઉજવણી કરાવતા હોય છે, પણ ટાઈમના અભાવે રેડ ક્રોસના બે મારે સહયોગ જોતી હતી, એ લોકો બીજી જગ્યાએ બીજી હતા, એટલે આજે કેમ્પ રાખી છે। અને એની ખાસ ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકોમાં અવેરનેસ આવે, લોકો સમજે કે બ્લડ આપવાની શું ફાયદાઓ છે। એ ઘણા બધા લોકો છે ને બ્લડના કારણે મરણ પામે છે અને આજે પણ આપણા દેશમાં હજુ પણ જેટલા બધી બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ફેરવી અછત રહે છે બ્લડના। આનું તો બાજુમાં હું છું, રેડ ક્રોસના બાજુમાં, મને ખ્યાલ છે અમારા સિવિલ હોસ્પિટલ 100થી વધારે બ્લડને જરૂર હોય છે। તેમ છતાં ક્યારેક અમારા દર્દીને સુરત થાય, બીજા બ્લડ બેંકને મોકલાવવો પડે, વલસાડ સુધી દોડાવવો પડે છે એ બ્લડ અછતના કારણે। અને બહુ રેર કેસમાં ક્યારેક પેશન્ટ મરણ બી થાય છે, કંઈ બી બ્લડ ઉપલબ્ધ હોતા નથી। એટલે બધાને આપણા મારા ડૉક્ટર, મારા મેડિકલ સ્ટુડન્ટ, બધાને જનતા જેવી છે એ લોકો ખાસ આગ્રહ કરીએ છીએ કે બ્લડ આપવામાં કંઈ વાંધો નથી। એમ તો સાલમાં 2 વખત આપણે લઈને આપવું તો દર 3 થી 4 મહિના વચ્ચે ગેપ પાડીને બ્લડ આપી શકે અને આપણા શરીરમાં લોહી નવા બને છે। પણ જે કંઈ શરીરમાં લોહી છે તો જે આપણે લોહીના રેડ બ્લડ સેલ કહીએ ને, લાલ રક્તકણ, 120 દિવસ એમ બી નાશ પામે છે।
એના કરતાં એને કે આપણે કોઈને બ્લડ આપીએ છીએ તો કોઈને ઉપયોગી થઈ શકીએ. આ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે. થેન્ક યુ.